Hello dear children. Today we are going to learn about the next language function. It is called as talking about time or describing time. અત્યારે જે આપણે લેંગ્વેજ ફંક્શન ભણવાના છે એ લેંગ્વેજ ફંક્શનનું નામ છે Please open your notebook and note down these all points. Talking about time. We can also say it describing time. It is also called as adverb clause of time. Now, see the definition or usage of it. Notes. When we want to talk about any action which is occurred at the proper time it is the indication of time at that time we can use this language function. જ્યારે કોઈ પણ ક્રિયા કોઈ પણ ચોક્કસ સમયે થયેલી જોવા મળે થશે થવાની છે થઈ ગઈ હતી કોઈ પણ કાળની અંદર કોઈ પણ ક્રિયા કોઈ ચોક્કસ સમયે થાય તો અને એની અંદર સમયનું ડિસ્ક્રિપ્શન હોય ત્યારે આપણે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરી શકીએ છીએ સો ટ્રાન્સલેટ ઇટ જ્યારે કોઈ પણ ક્રિયા કોઈક ચોક્કસ સમયે થાય થશે કે થઈ હતી ત્યારે સમયનું વર્ણન જોવા મળે છે ત્યારે સમયનું વર્ણન થાય ત્યારે અહીં આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે તો બાળકો આ નોટ ડાઉન કરી લઈશું એની નોટ્સ છે એનો યુસેજ છે કે જ્યારે કોઈ પણ વાક્યની અંદર સમયની વાત હોય પછી એ ભૂતકાળ હોય વર્તમાન હોય કે ભવિષ્યકાળ હોય કોઈ ક્રિયા ચાલુ હોય કોઈ ક્રિયા પૂર્ણ હોય ત્યારે આપણે આ લેંગ્વેજ ફંક્શન એટલે કે એના 3 ટાઇટલ છે ટોકિંગ અબાઉટ ટાઈમ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ એન્ડ એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ એડવર્બિયલ ક્લોઝ પણ એને આપણે કહી શકીએ છીએ સો પ્લીઝ નોટ ડાઉન ધીસ પોઈન્ટ્સ એન્ડ ધેન we write down the language elements. Next point, language elements. આપણે દરેક લેંગ્વેજ ફંક્શનની અંદર એના એલિમેન્ટ્સ જોઈએ છે એલિમેન્ટ્સ એટલે કે વાક્યની અંદર વપરાતા જે તત્વો છે જે શબ્દો છે જે કીવર્ડ્સ છે એ આપણે ખાસ લખી દેવા પડે અને એ લખીએ તો જ આપણને લખવાની મજા આવે તો એના મિનિંગ સાથે પણ નોટ કરતા જઈએ વેન એટલે જ્યારે whenever એટલે જ્યારે જ્યારે while કોઈ પણ કાળની અંદર એની ક્રિયા ચાલુ હોય ત્યારે જ્યારે ક્રિયા ચાલુ હોય ત્યારે આપણે while નો ઉપયોગ કરીએ છીએ
till, until, તે સમય સુધી અથવા ત્યાં સુધી. પોઝિટિવની અંદર અને નેગેટિવની અંદર તે સમય સુધી નહીં અથવા તો ત્યાં સુધી નહીં. ટોટલ 18 લેંગ્વેજ ફંક્શન્સની અંદર 18 એલિમેન્ટ્સ છે જે ટાઈમ ડિસ્ક્રાઇબ કરે છે. વેન, વેનેવર, વાઇલ, ટીલ, અનટિલ, બિફોર, તે સમય પહેલા, આફ્ટર, તે સમય પછી અથવા તો ત્યાર પછી, સિન્સ અને ફોર. બંનેના અર્થ થશે ત્યાં સુધી, તે સમયથી આજ દિન સુધી. બરાબર, 9 લખ્યા છે. ત્યાર પછીને આપણે પાછળ નોટ કરી દઈએ. વેન એટલે જ્યારે, દરેકની અંદર સમયની જ વાત છે. વેનેવર જ્યારે, વાઇલ જ્યારે ક્રિયા ચાલુ જોવા મળે કોઈ પણ કાર્ડની અંદર. ટીલ તે સમય સુધી, અહીં હકારાત્મક એનો અર્થ થશે. અનટિલ એટલે તે સમય સુધી નહીં, એનો નેગેટિવ અર્થ થશે. બિફોર એટલે તે સમય પહેલાં, આફ્ટર એટલે તે સમય પછી, સિન્સ અને ફોર આ બંનેના અર્થો થશે ત્યાં સુધી, તે સમયથી આજ દિન સુધી, તમે બોલો છો ત્યાં સુધી. બરાબર, તો આ 9 પોઈન્ટ્સ છે. આ નોટ ડાઉન કરી લો મિનિંગ સાથે. ત્યાર પછીના 9 પોઈન્ટ્સ છે આપણે નોટ ડાઉન કરી લઈએ. ત્યાર પછીના નેક્સ્ટ લેંગ્વેજ ફંક્શનનો આપણે ઉપયોગ કરી લઈએ. તો 8 સુધી લખ્યા હતા. નાવ નેક્સ્ટ નંબર એઝ soon as. વાક્યની અંદર કોમા આવે અને ફરી પાછું વાક્ય આવશે એટલે એક મુખ્ય વાક્ય અને એક ગૌણ વાક્ય આવશે. એઝ soon as જ્યારે આમ બન્યું ત્યારે તેમ બન્યું. જેવું આમ થયું કે તેવું તરત જ આમ થયું. બરાબર, જ્યારે જે સમય આમ બન્યું ત્યારે તરત જ તે થયું. એટલે એવું વાક્ય જ્યારે દર્શાવવાનું હોય ત્યારે એઝ સૂન એઝ. એવો જ સેમ મિનિંગની સાથે નો સુનર, વચ્ચે કંજક્શન તરીકે ધેર, નો સુનર ધેન. એનો બી ઉપરના જેવો જ મિનિંગ થશે. જેવું આમ થયું કે તરત જ તેમ થયું. આવો એનો મિનિંગ જોવા મળે છે. ત્યાર પછી નો સુનર ધેન, હાર્ડલી, સ્કેર્સલી, બેરલી અને રેરલી. આ બધાની વચ્ચે વેન કંજક્શન તરીકે યુઝ થશે ને વાક્ય પૂર્ણ થશે. હાર્ડલી વેન, સ્કેર્સલી વેન, બેરલી વેન, રેરલી વેન. એનો પણ ઉપરની જેમ જ એનો મિનિંગ થશે. બરાબર છે બાળકો? તો આની અંદર આપણે 1, 2, 3 અને 4 પોઈન્ટ્સ 11 નંબરની અંદર જ થઈ ગયા. બરાબર, હવે જ્યારે આપણી પાસે પ્રિપોઝિશન્સ છે તો એવા પ્રિપોઝિશન્સ પછી તરત જ જો સમય આપેલો હોય તો એ પણ એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમની અંદર આવી શકે. યુઝ ઓફ પ્રિપોઝિશન્સ. નામ યોગી અવ્યયો. બરાબર, એની અંદર નામ યોગી અવ્યય કયા કયા છે? તો કે ઓન. ઓન પછી શું આવશે? સમય તરીકે ડે આવે. ઇન તો કે સમય પછી મંથ આવે.
અહીંયા સન્ડે, મંડે, ટ્યુઝડે એ રીતે મંથમાં જાન્યુઆરી ટુ ડિસેમ્બર અથવા તો યર આવે. ઓન, ઇન, ફોર 11 નંબર છે. ત્યાર પછી અહીંયા 12, 13, 14 નંબર પર ફોર પછી પણ ટાઈમ ઇન્ડિકેટ કરેલો હોય. ત્યાર પછી ફ્રોમ અને ટુ, બરાબર. આ સમયથી આ સમય સુધી એવું કંઈક હોય. એટ, અહીંયા પણ સ્પેસિફિક ટાઈમ લખેલો હોય. ટાઈમ ઇન ડિજિટ્સ 3 PM, 3 AM, એવી રીતે 3 o'clock, બરાબર. એ રીતે બિટવીન, બે સમયની વચ્ચે. અને ડ્યુરિંગ એટલે તે સમય દરમિયાન. તો આટલા મુખ્ય પોઈન્ટ્સ અહીં આપેલા છે. આ બધાને આપણે મિનિંગ સાથે અન્ડરસ્ટેન્ડ કર્યા છે. હવે આપણે એની અંદર એક્ઝામ્પલ્સ લખશું, કારણ કે આ માત્ર 9th સ્ટેન્ડર્ડમાં જ નહીં, 9th, 10th, 11th અને 12th દરેક બાળકોને આ ઇમ્પોર્ટન્ટ ટાઈમ લેંગ્વેજ ફંક્શનની અંદર બોર્ડમાં પૂછાય જ છે ફોર 2 to 3 માર્ક્સ. અને આ જ બધા પોઈન્ટ્સને કંજક્શન તરીકે પણ આપણે યુઝ કરી શકીએ છીએ. કંજક્શન તરીકે જ્યારે આપણે કંજક્શન્સનો ઉપયોગ કરીને બે વાક્યોને જોડવાનો હોય, મેઇન ક્લોઝ એન્ડ સબોર્ડિનેટિંગ ક્લોઝ, ત્યારે પણ આપણને આ કંજક્શન તરીકે પણ ઘણા બધા આની અંદરથી કામ આવશે. ત્યાર પછીનો થોડો અલગ પોઈન્ટ, યુઝ ઓફ પ્રિપોઝિશન્સ. જો આટલા પ્રિપોઝિશન્સનો પણ ઉપયોગ થયેલો હોય અને એની અંદર સ્પેસિફિક કન્ડિશન તમને બતાવી છે કે જો ડે આપેલો હોય તો ઓન આવશે, એટ હોય, દાખલા તરીકે સિઝન્સની કોઈ પણ વાત કરેલી હોય અને એની આગળ પ્રિપોઝિશન્સ હોય, સમર, વિન્ટર, આ રીતે કોઈ ફેસ્ટિવલની વાત કરેલી હોય, એ સમય દરમિયાન એની કોઈ પણ ચર્ચા હોય તો ત્યાં પણ આપણે યુઝ ઓફ પ્રિપોઝિશન્સનો ડિસ્ક્રિપ્શનની અંદર ટોકિંગ અબાઉટ ટાઈમ લેંગ્વેજ ફંક્શન તરીકે આપણે એને કાઉન્ટ કરીશું. સો પ્લીઝ નોટ ડાઉન ધીઝ ઓલ 18 લેંગ્વેજ એલિમેન્ટ્સ. આફ્ટર દેટ વી write down the examples. Now see the example. Listen the voice of peacock. Yes, while I am teaching the peacock, જ્યારે હું ભણાવતી હોઉં ત્યારે પીકોકને નહીં તમને, the peacock sounds like a train rattle. ત્યારે જ હું જ્યારે ભણાવું ત્યારે પીકોકનો ટ્રેન રેટલનો સાઉન્ડ આવે ને આવે છે. So it is called, science called that sounds, it is called as train rattle. So while I am teaching, તો આની અંદર જ્યારે ક્રિયા ચાલુ બતાવવામાં આવે છે ત્યારે અહીંયા while કીવર્ડ્સ લેંગ્વેજ એલિમેન્ટ્સનો ઉપયોગ થયો છે and it describes as time. Peacock sounds like a train rattle. When the teacher comes in the class, at that time what happened? At that time we stand. ત્યારે અમે ઊભા થઈએ છીએ. તો when the teacher comes in the class, જ્યારે ટીચર અંદર આવે ત્યારે જ અમે ઊભા થઈએ, તે સિવાય અમે ઊભા થતા નથી એમને વિશ કરવા માટે, એમને વેલકમ કરવા માટે, એમને ગુડ મોર્નિંગ કહેવા માટે. તો when the teacher comes in the class we stand. Whenever I read at night I yawn. તો ઉપરના સેન્ટેન્સની અંદર when એ આપણે લેંગ્વેજ એલિમેન્ટ્સ ટાઈમ ડિસ્ક્રાઇબ કરે છે. whenever I read at night, જ્યારે હું રાત્રે વાંચવા બેસું ત્યારે I yawn, I feel yawn very badly, tiredly. તો મને બગાસા આવે છે. yawn means બગાસા ખાવા. ઓપન માઉથ કરીને જે આપણે બગાસા ખાઈએ એને બગાસા કહેવાય, જે તમારી બોર્ડમ, તમારી ટાયર્ડનેસ એ ડિસ્ક્રાઇબ કરે. સો જ્યારે રાત્રે વાંચવા બેસું ત્યારે, એટલે અહીંયા સમયની વાત આવેલી છે whenever. સ્ટોપ હિયર ટીલ આઈ કમ. તો અહીંયા ટીલ આપેલું છે, અહીંયા અનટીલ આપ્યું છે. બંને વાક્યો જુઓ સરખા જ આપ્યા છે મેં, બરાબર. બંને વાક્યો સરખા જ છે પણ એનો મિનિંગ જુદો થાય છે. સ્ટોપ હિયર ટીલ આઈ કમ.
અહીંયા જ ઊભા રહો, જ્યાં સુધી હું આવું ત્યાં સુધી અહીંયા જ ઊભા રહો, બરાબર છે. ટીલ આઈ કમ, હું જ્યાં સુધી આવું ત્યાં સુધી જ ઊભા રહો. પછી આપણે બંને સાથે જઈએ આ રીતે. સ્ટોપ હિયર અનટીલ આઈ કમ, અહીં જ ઊભા રહો, જ્યાં સુધી હું નહીં આવું ત્યાં સુધી તમે અહીં ઊભા રહો. તો આપણે અનટીલ એટલે તે સમય સુધી નહીં, ત્યાં સુધી નહીં એવી વાત કરેલી હતી. તો એના આ રીતે અર્થ થશે. ટીલ તે સમય સુધી, અનટીલ તે સમય સુધી નહીં. સ્ટોપ હિયર અહીં જ ઊભા રહો, અનટીલ આઈ કમ જ્યાં સુધી હું નહીં આવું ત્યાં સુધી તો ઊભા રહો. આ રીતે સેન્ટેન્સનો મિનિંગ થશે. અને ટીલ અને અનટીલ ટાઈમ ડિસ્ક્રાઇબ કરે છે. એટલે બાળકો જ્યારે આઈડેન્ટિફાઈ કરવાનું આવે લેંગ્વેજ ફંક્શન, ત્યારે આમાંથી કોઈક આ બોક્સ કરેલા જો કોઈ એલિમેન્ટ્સ તમને વાક્યમાં દેખાય, પ્લસ એની અંદર તમે ટ્રાન્સલેશન કરો ત્યારે તમને એની અંદર ટાઈમ ડિસ્ક્રાઇબ કરેલો દેખાય કે આ સમયે જ આ કાર્ય થાય છે, કોઈ પણ ક્રિયા આ જ સમયે થશે, થવાની છે કે થઈ ગઈ હતી, તો તમારે આ વાક્યને ટાઈમની અંદર કાઉન્ટ કરવાનું રહેશે. વી હેડ એન્ટર્ડ into the school before the bell rang. તો અહીંયા બિફોરનો અર્થ આપ્યો છે, અહીંયા આફ્ટરનો અર્થ આપ્યો છે. આપણે જ્યારે પરફેક્ટ પાસ પરફેક્ટ ટેન્સ જ્યારે લર્ન કરીએ ને ત્યારે પણ આ પ્રકારની સેન્ટેન્સ સ્ટ્રક્ચર આવે. અને સિમ્પલ પાસ્ટ ટેન્સ પણ જ્યારે લર્ન કરીએ ત્યારે પણ આ પ્રકારના સેન્ટેન્સ તમને જોવા મળશે. તો વાક્યમાં બિફોર અને આફ્ટર આપેલા હોય ત્યારે હંમેશા બિફોર અને આફ્ટરની અંદર જો સમયની વાત કરવામાં આવેલી છે તો એક વાક્યની અંદર બે વાક્યો હોય, બિફોર અને આફ્ટર વડે જોડાયેલા બે વાક્યો હોય. એ બે વાક્યની અંદર એક જે વાક્ય છે પાસ પરફેક્ટ ટેન્સની હોય અને બીજું જે સેન્ટેન્સ છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર જોવા મળે છે. તો આ બિફોરની અર્થ થશે પહેલાં, તો એની પહેલાં હેડ પ્લસ એન્ટર્ડ, હેડ પ્લસ V3 આપેલું છે જે પાસ પરફેક્ટ ટેન્સ ડિસ્ક્રાઇબ કરે. અને એના સિવાયનું જે સેન્ટેન્સ છે એક મુખ્ય વાક્ય અને એક ગૌણ વાક્ય, તો એ બીજા વાક્યની અંદર અહીંયા સાદો ભૂતકાળ દર્શાવે છે. સેમ એવું આફ્ટરવાળા વાક્યની અંદર પણ થાય છે. આફ્ટરનો મિનિંગ પછી થાય છે, તો અહીંયા જેમ એનો મિનિંગ આગળ થાય છે તેમ હેડ એન્ટર્ડ, તેમ અહીંયા પણ હેડ પ્લસ V3 જોવા મળે. અને બીજા સેન્ટેન્સની અંદર અહીંયા સાદો ભૂતકાળ જોવા મળે. એટલે બિફોર અને આફ્ટરવાળા વાક્યની અંદર હંમેશા એક મુખ્ય વાક્ય હોય, બીજું ગૌણ વાક્ય હોય. તો એની અંદર હેડ પ્લસ ત્રીજું રૂપ એટલે કે પાસ પરફેક્ટ ટેન્સ. અને એના સિવાયના જે વાક્ય છે, એનું સિવાયનું જે વાક્ય છે બીજું તમારી પાસે કન્જક્શન્સની જોડાયેલું બીજું જે વાક્ય છે એમાં સાદો ભૂતકાળ જ આવે. તો આ એક માસ્ટર કી છે. સો યુ હેવ ટુ નોટ ડાઉન ધીસ માસ્ટર કી. અને આની અંદર બોક્સ કરેલા જે આ બે શબ્દો છે એ તમારા લેંગ્વેજ એલિમેન્ટ્સ તરીકે આવે છે. અને આ જે છે એ ટેન્સ ડિસ્ક્રાઇબ કરે છે. એક સાદો ભૂતકાળ હોય તો બીજા જે છે એ તમારો પૂર્ણ ભૂતકાળ હશે. તો આ બિફોર અને આફ્ટરવાળા વાક્યો બહુ બધા તમારી પાસે હશે. આના સિવાયના પણ તમે વાક્યો પ્રેક્ટિસ બુકમાંથી તમે લર્ન કરી શકો છો. નાવ 7 સેન્ટેન્સ કમ્પ્લીટ થયા. સો પ્લીઝ નોટ ડાઉન. નાવ નેક્સ્ટ સેન્ટેન્સ વી વિલ સી. એક્ઝામ્પલ નંબર 8, સિન્સ અને ફોર વાળા વાક્યની અંદર. આ સિન્સ અને ફોર તમે ભણી ચૂક્યા હશો. તો સિન્સ અને ફોરની અંદર વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધીસ ટુ? એકચ્યુઅલી પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સની અંદર પણ તમે આ પોઈન્ટ ભણી જ ગયા છો. તો સિન્સ અને ફોર, તો સિન્સની બાજુમાં એક્ઝેક્ટ યર આવે, એક્ઝેક્ટ પોઈન્ટ આવે, ટીચિંગ ટાઈમિંગ્સનો પોઈન્ટ આવે. જાન્યુઆરી હોય તો સિન્સ આવે, સન્ડે હોય તો સિન્સ આવે. સ્પેસિફિક હોવું જોઈએ. યર હોય આ રીતે તો સિન્સ આવે, પણ વીકલી હોય, મંથલી હોય, યર્સ હોય, આવા શબ્દો હોય. મેની યર્સ, સમ ટાઈમ્સ, ફ્યુ ટાઈમ, મચ ટાઈમ, ફોર મેની વીક્સ, ફોર મેની યર્સ, ફોર મેની મંથ્સ. તો આવા બધા પોઈન્ટ્સ હોય કે જેની અંદર કોઈ વર્ડ નહીં હોય. અહીંયા 3 PM, 2 PM, 2 o'clock, 3 o'clock આવા નંબર્સ હોય. એ સિવાય વીકના નેમ હોય, સન્ડે, મંડે, જાન્યુઆરી મંથના, જાન્યુઆરી, ફેબ્રુઆરી. તો આવા સ્પેસિફિક ટાઈમ આપેલો હોય ત્યાં સિન્સ આવે. અને એના સિવાયના જ્યાં આપણે એની અંદર ગેસ કરી શકીએ, લાસ્ટ ફ્યુ યર્સ, નેક્સ્ટ ફ્યુ યર્સ, આવા કોઈ પણ શબ્દો હોય તો એની આગળ એ ટાઈમિંગ વર્ડ્સની આગળ ફોર વર્ડ લાગશે. ક્લિયર ઓલ ઓફ યુ? સો અહીંયા હેવ બીન પ્લસ ING, હેઝ બીન કે હેવ બીન પ્લસ ING જ આવી શકે. I, we, you, he, she અને they. એની સાથે હેવ અને હેઝ, જેની સાથે જે સુટેબલ હોય તે.
એની સાથે બીન અને ક્રિયાપદને આઈએનજી જ આપણે યુઝ કરીશું. આઈ હેવ બીન સર્વિંગ ઇન એબી સ્કૂલ સિન્સ 2017. અને આની સ્પેશિયાલિટી બીજી શું છે તો કે જે સમયથી ક્રિયા ચાલુ થઈ હતી ત્યારથી તમે બોલો છો તે સમયે પણ એ ક્રિયા ચાલુ જ જોવા મળે. એટલા માટે આપણે આની અંદર હેવ બીન પ્લસ ક્રિયાપદને આઈએનજીનો જ ઉપયોગ કરીએ કે 2017થી હું એબી સ્કૂલમાં જોબ કરું છું, સર્વ કરું છું. તો એ ક્રિયા મારી ટિલ ટુડે જ્યારે હું બોલું છું ત્યારે પણ એ ક્રિયા ચાલુ જોવા મળે છે. સો વી હેવ ધીસ સેન્ટેન્સ પેટર્ન. Mrs. Nayak has been working in BOB Bank for many years. ઘણા બધા વર્ષોથી એ જોબ BOB બેંકની અંદર કરે છે, વર્કિંગ કરે છે. તો બોલે છે તે સમયે પણ એ ક્રિયા ચાલુ છે. ક્યારથી? કોઈ ચોક્કસ સમયથી આપણને ખબર નથી, પણ ફોર મેની યર્સ, ઘણા વર્ષોથી. ક્લિયર ઓલ ધી સ્ટુડન્ટ્સ? આપણે ટેન્સીસની અંદર પણ આ રિપીટ થાય જ છે. સો વી કેન ગેટ ધી perfect idea from that tenses. As soon as the police came, જેવી પોલીસ આવી હતી કે તરત જ પેલા ચોરો ઝડપથી ભાગી ગયા હતા. મોટે ભાગે as soon as છે ને વર્તમાન સમયમાં પણ વાપરી તો શકીએ આપણે, પણ ભૂતકાળની અંદર તમને વાક્યોની અંદર વધારે જોવા મળશે. વર્તમાનમાં પણ આપણે યુઝ તો કરી શકીએ છીએ, પણ જેવું આવું થયું કે તરત જ તેવું થયું. જ્યારે આ ક્રિયા થઈ કે તરત જ તે ક્રિયા થઈ. તો એ બંને વચ્ચે ડિફરન્સ તો છે જ. પહેલાં એક ક્રિયા બને અને પછી એક ક્રિયા બને, બરાબર. તો જેવી પોલીસ આવી કે તરત જ પેલા ચોરો જોરથી ઝડપથી ભાગી ગયા હતા. તો આ રીતે પણ આપણે વાક્ય લખી શકીએ. અહીંયા કેમ આવે એટલે રેન જ આવે. એવું નહીં કે બે ટેન્સ મિક્સ કરાય. જો વર્તમાન કાળ હોય, અહીંયા કમ હોય, તો અહીંયા પણ તમે તે રીતે રન લખી શકો. અને આના માટે તમને રિવિઝન થાય એટલે તમને બીજું વાક્ય આપ્યું છે. બાકી એક લેંગ્વેજ એલિમેન્ટ્સનું તમને એક જ સેન્ટેન્સ આપ્યું છે. જ્યારે એઝ સુન એઝ હું તમને 2 સેન્ટેન્સ આપું છું જેથી રિવિઝન થઈ જાય. એઝ સુન એઝ આઈ ક્લોઝડ માય આઈઝ એટ નાઇટ. જ્યારે તરત જ મેં હજી મારી આંખો બંધ કરીને તરત જ શું થયું? બેલ રેંગ, બેલ વાગ્યો, નોક થયું, બરાબર. તો અહીંયા 2 ક્રિયાઓ થાય છે. આંખ બંધ થવાની ક્રિયા પણ થઈ અને બેલના વાગવાની પણ ક્રિયા થઈ. પણ અહીંયા પ્રથમ ક્રિયા કઈ થઈ છે? હજી મારા આંખના બંધ થવાની ક્રિયા થઈ. એટલે તરત જ પેલો ડોરબેલ વાગે છે. નો સુનર ડીડ ધી ટ્રેન અરાઈવ ધેન. તમારે અહીંયા કોમા નથી લખવાનો. સી, અહીંયા જ્યારે આપણે એઝ સુન એઝ વાળા વાક્યની અંદર કંજક્શન નથી, પણ કંજક્શનની જગ્યાએ શું યુઝ કર્યું છે? કોમા યુઝ કર્યું છે. જ્યારે અહીંયા કો રિલેટિવ કંજક્શન તરીકે ધેન વર્ડ આવશે, THAN. નો સુનર ડીડ ધી ટ્રેન અરાઈવ ધેન ધી પેસેન્જર પુશ ધેર લગેજીસ. કે જેવી ટ્રેન હજી તો આવી જ એટલે તરત જ પેસેન્જર્સે એનો જે લગેજ છે, એનો જે સામાન છે એ એની અંદર ધકેલવા માંડ્યો, પુશ કરવા માંડ્યો. એટલે એક ક્રિયા થઈ કે તરત જ બીજી ક્રિયાઓ પણ થાય છે, સ્પોન્ટેનિયસ. તો આ રીતે એના સેન્ટેન્સ છે. તો નો સુનર સુધી જોયા. હવે આપણે હાર્ડલી, સ્કેર્સલી, બેરલી, રેરલી, તો એ 4 તો એકબીજાની જગ્યા યુઝ થશે એટલે એના 1-2 વાક્યો જોઈએ. અને ખાસ યુઝ ઓફ પ્રિપોઝિશન્સ આપણે જોઈ લઈએ. સો નોટ ડાઉન ધીસ ઓલ એક્ઝામ્પલ્સ. ઇટ ઇઝ વેરી મચ નેસેસરી ફોર યુ. The next sentence number 13. Hardly had the chief guest arrive when the crowd stood up. એટલે hardly એટલે કે જ્યારે આમ થયું કે તરત જ તેમ થયું. Hardly had the chief guest arrive. જેમ નો સુનરની બાજુમાં ડીડ મોટે ભાગે આવે, વર્તમાનમાં હોય તો ડઝ આવે, અને પછી ક્રિયાપદમાં કંઈ પણ નહીં લાગે. હા, એમ અહીંયા પણ હાર્ડલીની બાજુમાં જો હેડ આપેલું છે, ડીડ આપ્યું હોય, હેડ આપ્યું હોય, તો આપણે આ ક્રિયાપદ કર્તાની સાથે જે ક્રિયાપદ આવે તેમાં કંઈ પણ લગાવ્યાશે નહીં. જો અહીંયા હાર્ડલીવાળું સેન્ટેન્સમાં તો હેડ જ આવે, પણ નો સુનરની અંદર ડઝ પણ આવી શકે. ઉપરના વાક્યમાં આપણે જોયું નો સુનર ડીડ, તો નો સુનર ડઝ પણ આવી શકે. તો ત્યાં પણ અહીંયા ક્રિયાપદની સાથે કંઈ પણ લાગશે નહીં, SES પણ નહીં અને ડીડ પણ નહીં. જ્યારે ચીફ ગેસ્ટ હજી તો આવ્યા કે તરત જ ક્રાઉડ ઊભું થઈ ગયું, જે લોકો હતા એ ઊભા થઈ ગયા હતા. તો આ ભૂતકાળનું વાક્ય આ રીતે બને. તો હાર્ડલીની જગ્યાએ સ્કેર્સલી, બેરલી અને રેરલી 3 આપણે યુઝ કરી શકીએ છીએ. અને કંજક્શન તરીકે વચ્ચે વેન કમ્પલસરી આવે. નો સુનરમાં ધેન આવે અને હાર્ડલીની અંદર વેન આવે છે.
હાર્ડલી હેડ માય મોમ કોલ મી. અહીંયા કોલની અંદર જુઓ મોમ અને કોલ, આપણને અહીંયા કંઈ ખોટું જેવું લાગે પણ એ રોંગ નથી. હા, અહીંયા આગળ હેડ આવી ગયું છે એટલા માટે કોલનો કોલ જ રહેશે. કે જેવી મારી મમ્મીએ મને બૂમ પાડી હતી કે તરત જ હું સંતાઈ ગઈ હતી કે મને કંઈ કામ સોંપશે. હાર્ડલી હેડ માય મોમ કોલ મી ફોર સમ વર્ક વેન આઈ હીડ. હીડ એ હાઈડનું ભૂતકાળનું રૂપ છે. એવું એકચ્યુઅલી કરવું નહીં જોઈએ. મમ્મીએ બૂમ પાડી તો આપણે જવું જોઈએ ને તમે જતા જશો પણ હું ભાગી ગઈ. યુઝ ઓફ પ્રિપોઝિશન્સ. તો આપણે હવે જે સેન્ટેન્સ આપણે જોવાના છે એમાં પ્રિપોઝિશન્સનો ઉપયોગ થાય છે અને પ્રિપોઝિશન્સની બાજુમાં ટાઈમિંગ વર્ડ્સ છે. ટાઈમ બોમ્બ નહીં, ટાઈમિંગ વર્ડ્સ. ફર્સ્ટ 15 નંબર પ્રિપોઝિશનનું ફર્સ્ટ સેન્ટેન્સ, આઈ કોલ એટ નાઇટ. હું તને રાત્રે ફોન કરીશ. તો ક્યારે ફોન કરીશ? રાત્રે ફોન કરીશ. તો અહીંયા આપણી પાસે જેમ અહીંયા હાર્ડલી હતું બરાબર, તેમ અહીંયા પણ વેન કન્જક્શનનો ઉપયોગ થાય છે. અહીંયા એટ પ્રિપોઝિશન્સ આવે છે, અહીંયા ઇન પ્રિપોઝિશન્સ આવ્યું, અહીંયા ફરીથી ઇન શબ્દ આવે છે. અહીંયા તમારી પાસે ફ્રોમ અને ટુ બંને જ પ્રિપોઝિશન્સનો ઉપયોગ થયેલો છે અને અહીંયા બિટવીનનો ઉપયોગ થયેલો છે. આઈ કોલ એટ નાઇટ. આઈ વોઝ બોર્ન ઇન નવસારી. મારો જન્મ નવસારીમાં થયો હતો. આઈ યુઝ ટુ વિયર વોર્મ ક્લોથ્સ ઇન ધ સિઝન ઓફ વિન્ટર. તો કોઈ પણ સિઝન, કોઈ પણ ફેસ્ટિવલની વાત કરવામાં આવે તો એ પણ સમય જ કહેવાય. તો એ સમયની આગળ ઇન પ્રિપોઝિશન્સ લાગે છે. એબી સ્કૂલ ઇઝ ઓપન ફ્રોમ 8 AM to 5 PM. એબી સ્કૂલ 8 વાગ્યાથી 5 વાગ્યા સુધી ચાલુ હોય છે. અત્યારે નહીં, જ્યારે રૂટીનમાં હોઈએ છે ત્યારે. ધ ક્લર્ક ઇઝ અવેલેબલ બિટવીન 2 PM and 3 PM. 2 અને 3ની વચ્ચે ક્લર્ક મળી રહે છે. એટલે 2 વાગ્યાથી 3 વાગ્યા સુધીનો જે સમયગાળો છે તેમાં ક્લર્કની અવેલેબિલિટી આપણી સ્કૂલની અંદર છે એવું અહીંયા કહેવા માંગે છે. આમ ઓનલી એક્ઝામ્પલ્સ છે બાળકો. તો આ રીતે તમારા સેન્ટેન્સની અંદર પ્રિપોઝિશન્સનો પણ આપણે ઉપયોગ કરી લીધો છે. તો આવા પ્રિપોઝિશન્સ આપણે એનો ઉપયોગ થયેલો હોય, એની બાજુમાં ટાઈમિંગ વર્ડ્સ હોય તો આપણે એ સેન્ટેન્સને ઇનકમ્પ્લીટ હોય તો કમ્પ્લીટ કરવા પડે. ડાયલોગ્સ MCQમાં પૂછાય તો એ ડાયલોગ્સને પણ આપણે કમ્પ્લીટ કરવા જોઈએ. અને આઈડેન્ટિફાઈ કરવાનું પૂછાય તો આપણે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ છે. તો આ 19 વાક્ય લખ્યા. હજી થોડા વાક્યો નોટ કરી લઈએ અને આ પોઈન્ટ અહીંયા complete થશે. So please note down these all sentences with concentration and understanding. Now the sentence number 20, Christmas is celebrated on 25th December. તો 25th December ને દિવસે ક્રિસમસ સેલિબ્રેટ થાય છે. તો અહીંયા દિવસ આપેલો છે, તારીખ આપી છે તો અહીંયા આપણે ઓન લખીએ છીએ. અહીંયા મંથ છે આપેલો, બરાબર છે. વી ગેટ હોલિડે ઓન સન્ડે. આપણને રવિવારે રજા હોય છે તો અહીંયા ઓન આપ્યું છે. પ્લીઝ વેઇટ ફોર 5 મિનિટ્સ. ફોર 5 મિનિટ્સ, 5 મિનિટને માટે મારી રાહ જુઓ. તો ફોર શબ્દ પણ અહીંયા તમને પ્રિપોઝિશન્સ તરીકે ટાઈમિંગ વર્ડ્સ ક્રિએટ કરે છે. પ્લીઝ ડોન્ટ ગો ડ્યુરિંગ ધી ક્લાસ. ક્લાસ ચાલુ હોય ત્યારે જશો નહીં, પ્લીઝ ડોન્ટ ગો. તો એ ડ્યુરિંગ એટલે તે સમય દરમિયાન. શી વોઝ ડીફ એન્ડ ડમ સિન્સ બર્થ. તે જન્મથી જ બહેરી અને મૂંગી છે. ડીફ એટલે બહેરા હોવું અને ડમ એટલે મૂંગા હોવું. તો સિન્સ બર્થ ત્યાં આ રીતે પણ યુઝ થાય. તો બર્થ અને ડેથ એ પણ ટાઈમિંગ વર્ડ ડિસ્ક્રાઇબ કરે છે એટલા માટે. વી ફીલ સ્કોર્ચિંગ હીટ ઇન ધી સમર. આપણને સમરની અંદર એકદમ બળતરા થતી હોય છે એવી ગરમી લાગે છે. તો આવી રીતે આપણે 25 વાક્યો લખ્યા છે. તમને ઘણી બધી પ્રેક્ટિસ થઈ ગઈ છે અને તમને ટેક્સ્ટબુકની અંદર પાછળ લેંગ્વેજ ફંક્શન્સના પણ પોઈન્ટ્સ આપેલા છે. તેની અંદરથી પણ તમને ટાઈમના સેન્ટેન્સ મળી રહેશે. એટલે જ્યારે જ્યારે ટેક્સ્ટબુક તમે લર્ન કરો છો તો પ્રોઝ અને પોયમ્સની અંદર પણ આવા ટાઈમિંગ વર્ડ્સ જોવાના. તમને સેન્ટેન્સની વેરાયટી જોવા મળશે કે હા આટલા બધા સેન્ટેન્સ, ડિફરન્ટ સેન્ટેન્સ યુ કેન લર્ન એન્ડ એનરિચ યોર વોકેબ્યુલરી. ઓકે, હેવ અ નાઇસ ડે.